અમરેલીના જાફરાબાદમાં સિંહણ આવી પહોંચતા અફરાતફરી સર્જાઈ હતી। સ્થાનિકોએ રાજુલા વન વિભાગને સિંહણ આવી ચડી હોવાની જાણકારી આપતા રાજુલા વન વિભાગનો મોટો કાફલો ડોક્ટરની ટીમ સાથે જાફરાબાદ શહેરમાં પહોંચ્યો હતો, જ્યાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું। કલાકો ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ સિંહણને પાંજરે પુરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો। હાલ સિંહણને બાબરકોટ નર્સરી લઈ જવામાં આવી છે, જ્યાં તેના આરોગ્ય સહિતની તપાસ કરવામાં આવશે। તો સિંહણ રહેણાંક વિસ્તારમાં આવી જતા અફરાતફરી સર્જાઈ હતી। સ્વાભાવિક છે કે વન્ય પ્રાણી રહેણાંક વિસ્તારમાં આવી જાય એટલે ભયનો માહોલ સર્જાય। વન વિભાગે જો કે તુરંત કામગીરી હાથ ધરી હતી અને લાંબા ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ સિંહણને આખરે પકડી લેવાઈ અને હવે તેની મેડિકલ સહિતની જે પણ આગળની પ્રક્રિયા છે તે કરવામાં આવશે। સિંહણને સારવાર આપવામાં આવશે અને વન વિભાગની ટીમ ડોક્ટર્સની ટીમ સાથે અહીં પહોંચી હતી અને રેસ્ક્યુ હાથ ધર્યું હતું। અંડર આવેલ જાફરાબાદ રાઉન્ડમાં સામાકાંઠા વિસ્તારમાં આજરોજ વન્ય પ્રાણી માદા 1 ઉંમર વર્ષ 3 થી 5માં મરણની શોધખોળમાં માનવ વસાહતની આજુબાજુમાં આવી ગયા। બાદમાં ત્યાંથી અમારા સ્ટાફ તેમજ સ્થાનિક લોકો દ્વારા અમને જાણ થતાં ફોરેસ્ટ વન વિભાગનો સ્ટાફ, ટ્રેકર્સ વિભાગ તથા પોલીસ સ્ટાફ તથા ગામના આગેવાનો દ્વારા અમે ત્યાં પહોંચેલ। બાદમાં ડૉક્ટર સાહેબ આવી વન્ય પ્રાણી માદાનું રેસ્ક્યુ કરી બાબરકોટ નર્સરી ખાતે લાવેલ છે અને એની સારવાર હેઠળ છે।